જય માતાજી બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો હશો બરા. અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ફરીથી અમે તમારા માટે એક નવો વ્લોગ લઈને આવ્યા છે. અને અમારા વ્લોગને પૂરો દેખજો, શેર કરજો, લાઈક કરજો. અને અમારી ફેસબુક પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને બધા ચા બા પીનો કમ્પ્લીટ થઈ ગયા છો. અને આપણે ચા પીતા નહીં, આપણે ખાલી બરસ કરાય એટલે તો ગુડ મોર્નિંગ દાડો ઉજી જ જાય. એટલા માટે આપણે ખાલી ચા તો પીતા નહીં, એટલે આપણે ખાલી બ્રશ કરો ને એટલે આપણે ચાલે, બધું આવી ગયું. ને ચલો આપણે જઈએ હવે બારે શું કરે છે બધા, શું નહીં કરતા, એ જઈને દેખીએ. રેડી? અને અમારા વ્લોગમાં પૂરો દેખજો, પૂરો દેખવાનું ભૂલતા નહીં. રેડી? ચલો બહાર. આપણા રૂમથી બહાર આવ્યા એટલે આ બધ મારા કાકો પાવે છે બધાને ચા, કારણ કે અમારે બે વિશે ચા પીવા નહીં આવતી, બાળું દૂધ ભરાવા આવે છે, પણ અહીંયા આપણે ચા પાવા પડે. કારણ કે એક તો આ કપો થાય, કપાન કાકો આ રહ્યા, આ ટીડ, આ કપાન કાકો. રેડી? ઓન તો ઓળખતા હશો તમે. અને અમારા ફઈ આવ્યા છે હાજુ, હું તો ભૂલી જ ગયો હતો કાલે. રેડી? અમારા ફઈ આવ્યા છે મળવા માટે, કઈ છે કાયમ એક મહેમાન આવે અમારા ઘરે. તો કાલે મોકલીને આવ્યા હતા, તમે આવ્યા અને આગળના દાડે કોક આવ્યો હતો, ખબર નહીં. હા, કાયમ એક રોટલો નહીં. અમે સોડિયા માટે તો ભલે પોસ કરવા પડતા, સોડિયા માટે સોડિયમ તમે ખવડાવવા સમજો. અને આ બસ સટી આવરે છે એનું કોમ પતાવે. અને ભે નરમ થઈ ગઈ તો હે પતો એમ ઠાણી કેમ ઉભા એ ડાઈટ તો અમે ઢાઢા પડીએ મોટો થયો છે બધું જ ડાઈટ આવે ગઈશ. બેન કોઈ પ્રોબ્લેમ છે કે શું છે કોઈ ખબર નહીં, બાકી ઊભી થઈ ઠાણી. ના કોક લાગે છે બીમાર છે હો. ના લ્યા નથી કે પેટમાં દુખે છે, ગેસ લાગે છે એવું કે પેટમાં દુખતું હોય. હવે આપણે નક્કી સડી પેટમાં દુખે છે એવું લાગે મને. હાલો વાહુ નીકળેલા છે, રોયલી છે ને ગયા છે. ગાય આ છે દેશી ગાય કરકે આપણી કહેવો નહીં જે મસ્ત ગાય છે. ગાય નહીં મારી મજા આવે એમ. નાનો છોકરો રમે ને ભેગું આમ કને તોય ના આડે એવી દેશી ગાય નહીં ગાય. ચલો ગાઈસ, એવું લાગે છે કે ભે તો લાગે છે બીમાર, પેટમાં દુખે એવું લાગે, કારણ કે મેં દબાવ્યું હતું એટલે સુબાની ઉલડી હતી. હા જો ફેક ને એટલે પેટમાં જ દુખે એવું લાગે છે મને. રેડી? હે પેટ દબાવે તો ઉલડે છે. ઓહો કેટલા બધા દેખાડેલા, તો મને જેમ લાગે કે પેલી કાઢો હોતા નહીં, પાછ ખબર પડશે મારે બધા મારે મુકેશ ભાઈ આવ્યા હતા અહીંયા. કોણ આવ્યો? જલ્દી અમારા. ચલો ગાઈસ, આ ઉપડ્યા ખેતરમાં. આપણે નાસ્તો કરી હોય તો કેવું પણ નથી, હોય તો કરી લઈએ. ચલો ગાઈસ, હું કરી લો નાસ્તો કરીને પછી મળો. રેડી? ગાઈસ નાસ્તો તો આપણે થઈ ગયો છે ને આ બધ થાય છે હેસકાની તૈયારી, એટલે કે હેસકો ખાવા માટે છોકરો છે કાયમ પહોંચે. હું ખાઉં છું તો શું બોલ છે તેરે મીરી કાજુ. મજામાં મજામાં નથી મજામાં નથી કાજુ નથી મજામાં. રેડી? કાજુ છે નહીં મજામાં.
કિંજલબેન તમે મજામાં નથી? ગેસ કિંજલબેન મજામાં નહીં, હું મજામાં નહીં ને આપણે બે જઈએ હેસકા ઉપર. એ ભાઈ આજ તો હેસકા ઉચવાળો નાખતો ને બાળા ચડી ગઈશ. અને આ બધી કાજલ પણ આવી તો હર કારી વધો હતો ને આમ થોડોક હેસકા એટલે ખાઈ લે. ધોળી કેમ ભાગે? કાલે આખો દાડો બધા બેડા ને કાજુ ઉજી ઉતરો આથી વાત છે. કેડિયન કે ભાજી જાય ઉધર ગેસ કોઈ નહીં હેચકા ખાવા ને તો આવી જજો અમારા ઘરે. હેચકા ખાવા માટે ગેડે પહોંચ્યું છે હેચકો. ચો ચો હે કોણ ખાવા હેચકો ખાવા કે ખાવા નહીં આ તો ખાવા ખાવા ઇંચકો ખાવા ઇંચકો સમજી ઇંચકો ખાવાની વાત છે ખાવા નહીં. દાડે દાડે ભૈયા દાડે દાડે ગીરા કે દાડે દાડે આવશે ને ઢોલડી ભાજી થાય. કોઈ ના આવે કોઈ તાલ કરે છે મનસી તો. અને ગીરા તું ગયો હતો ને જાફીને આવવાનો છે એવું સારું હડો ગઈ સંજાફીની આજે આવે એક ફઈ આવ્યા ને બીજા ફઈ આવેલા છે એટલે પછી આપણે શું કર્યું ગીરા ગીરા શું કર્યું શું કર્યું 5 લાખ રૂપિયા સારું ગઈ ચલો પછી આપણે મળીએ ચાલે ફઈ નહીં આવે તો ગઈશ. આ બધું સેટિંગ છે તૈયાર પાલનપુર જવા માટે. ગેડાને તો લઈ જતા નહીં સટી બારી તૈયાર થઈને ઊભી છે કારણ કે સટીને કાકો થોડાક બીમાર થઈ જાય એટલે પાલનપુર દવાખાનામાં એડમિટ કરેલા છે એટલા માટે સમાચાર લેવા જાય છે ને. સટીને તૈયાર થઈને ઊભા છે અને મુકેશભાઈ બૂટ પહેરવા ગયા ગઈશ. સટીને ગયા છે પાલનપુર કારણ કે એને સટીને કાકો બીમાર હતા એટલે એડમિટ કર્યા છે દવાખાનામાં એટલે પછી એના પછી સટીની હેડે પાલનપુર એટલે પછી આગળ બ્લોગ આપણે બનાવ્યો ને આગળ બ્લોગ બનાવવાની કંઈ ઈચ્છા નથી. સટીની હેડ આડે પાલનપુર અને બીજું આપણે એટલે બ્લોગ હવે પૂરું કરે અને મળશું નવો બ્લોગમાં કાલે કારણ કે કાલે પાલનપુર જવાનું થશે સમાચાર લેવા માટે એટલા માટે. અને અંજાપીની અત્યારે દાડે તો આવવાના આવ્યા નહીં પણ કાલે એટલે કાલે શું સોરી અમને ફોજી આવવાના છે કીધું ભાઈ ફોજી આવશે તારની વાત તારે અને અત્યારે આ બ્લોગ એટલે બરોબર અને કાલે મળશું આપણે નવો બ્લોગમાં. કાલે પાલનપુર જવાનું થાય કદાચ